નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિરુદ્ધ નિરાકાર 19મો કોર્સ છે. રાત્રિ જાડા 19મો છે. પરિગ્રહ આગ્રહમ મુક્ત્વા કૃત્વા ઉપેક્ષાં ચ વિગ્રહે નિર્વિગ્રહ પ્રાયચિન માત્ર વિગ્રહમ ભાવયેત બુદ્ધ. કે છે કે આ ભગવાન આત્મા આનંદ ને શુદ્ધ સ્વરૂપ છે, એની ભાવના કરનારે શું કરવું? ભાવના એટલે આત્મા પવિત્ર આનંદ ગુણના સ્વભાવ પવિત્ર ધામ છે. એની સન્મુખની એકાગ્રતા કરતા ધર્મ પ્રગટ થાય છે, મોક્ષ માર્ગ, અને એના ફળ તરીકે મોક્ષ થાય છે. તેને શી રીતે કરવું એ એકાગ્રતા એમ કે છે કે પરિગ્રહનું ગ્રહણ છોડીને જગતની ચીજો વિકલ્પથી માંડીને બધો એને છોડી દઈને એટલે એનું લક્ષ છોડીને, અહીં તો કેવું છે કે બાહ્ય પરિગ્રહ જે છે ને મુનિને, એ બધું છોડી દઈને છેલ્લે એક શરીર રહ્યું, શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને મોક્ષનો માર્ગ છે ને કેમ પ્રગટ થાય? શરીર પ્રત્યે ઉપેક્ષા અને સર્વ જગતના પરિગ્રહનો, એના પ્રત્યેના વિકલ્પની મમતાનો ત્યાગ એ પરનો ત્યાગ કહેવાય. બુદ્ધ પુરુષે, જ્ઞાની પુરુષે, ધર્મી પુરુષે જેને આત્માનું હિત કરવું છે એને અવ્યગ્રતાથી, નિરાકુરતાથી ભરેલું ચૈતન માત્ર ભગવાન આત્મા અસ્થિ રૂપે, ઓલા તો નાસ્તિક કહી, પરિગ્રહનો ત્યાગ, શરીરની ઉપેક્ષા, પણ હવે છે શું ચીજ? આત્મા નિરાકુરતાથી ભરેલું ચૈતન માત્ર જેનું શરીર છે. જો શરીર આવ્યું, કૃત્વા ઉપેક્ષાં ચ વિગ્રહે નિર્વિગ્રહ માત્ર પ્રાયચિન માત્ર વિગ્રહ. સામે આવેલું આ શરીર તો માટી જળ છે, એની ઉપેક્ષા કરવી એ પોતાની ચીજ નથી. ઉપેક્ષા એટલે એનો આદર કરવો નહીં. અને નિરાકુરતાથી ભરેલું ચૈતન માત્ર શરીર, ચૈતન માત્ર શરીર આત્મામાં અણાકુર આનંદથી ભરેલો ચૈતન છે. નિરાકુરતાથી ભરેલું ચૈત્ર માત્ર જેનું શરીર, ચૈતન માત્ર જેનું શરીર, નિરાકુરતાથી ભરેલું ચૈતન માત્ર શરીર. આનંદ ને જ્ઞાન બે ભગવાન આત્મા એને કહીએ કે અણાકુરતાનું ચૈતન સ્વરૂપ ભરેલું, આનંદ અને ચૈતન સ્વભાવથી ભરેલો આત્મા તેને ભાવવો, ધર્મી જીવે તેને અનુભવવો. ભગવાન આત્મા શરીર આદિ પરિગ્રહથી રહી
બાય પરિગરી સ્ત્રી કુટુંબ પરિવાર આદિ સબ લક્ષ્મી એથી તો રહી છે, પણ નિરાકુરતાના આનંદના સ્વરૂપથી ભરેલું ચૈતન તત્વ છે. બરાબર. જેમાં અતિન્દ્રિય આનંદ છે અને એકલો ચૈતન ભાવ છે. એ જેનું શરીર એટલે સ્વરૂપ છે, તે આત્મા આવા આત્માને, તે આત્મા એટલે આવો આત્મા છે ને, તેને ભાવવો, આવા આત્માને ભાવવો. બરાબર. હા, બહુ ટૂંકામાં ઘણી ઝીણી વાતો જગતને અભ્યાસ મળે કે છે ભગવાન પરમેશ્વર, ભાઈ તારે જો આત્માનું કલ્યાણ કરવું હોય, એટલે કે ધર્મ કરવો હોય તો કેમ કરવો ને કેમ થાય કે આત્મા સિવાયની બીજી ચીજો, આ શરીર વાણી મન, આગલી છોકરા કુટુંબ, એનું ઉપરથી લક્ષ છોડી દે. એ કઈ તારા અસ્થિમાં નથી, તારી સત્તામાં એ ચીજો નથી. બરાબર. તેથી તારા હોવાપણામાં એ નથી, એનું લક્ષ છોડી દે. અને તારા હોવાપણામાં અનાકુળ ને જ્ઞાનથી ભરેલું ચૈતન વસ્તુ છે, એમાં દ્રષ્ટિ દે, એમાં એકાગ્ર થા, એનો અનુભવ કર. બરાબર. ગુણભાઈ આ ધર્મ, ભાજે ધર્મભાઈ આમાં ચોવિયાર કરો, મૂળો ખાવાનો આ કર્યું તો વાત આવતી નથી. પંડિતજી પણ એ તો પરચી છે, ખાઈ શીખે ક્યાં, પી શીખે છે ક્યાં, એ તો પરચી છે. તો કીધું પરથી લક્ષ છોડી દે, એનો આગ્રહ છોડી દે, એમ કીધું ને. પરિગ્રહનું ગ્રહણ છોડીને આગ્રહ એટલે ગ્રહણ. સારી વાત. વેપાર, ધંધો, કુટુંબ, સ્ત્રી, પુત્ર, એ બધી ચીજો તો પર છે. બરાબર. કઈ તારી નથી, તારામાં નથી, તું એમાં નથી. બરાબર. હવે તું જ્યાં છો ત્યાં તો અનાકુળ આનંદ ને ચૈતન થી ભરેલો આત્મા છે. એને ભાગ છે ને, પાઠમાં છે ને, ભાવિત બુદ્ધ. બહુ ટૂંકું. એ ભાવના એટલે મોક્ષ માર્ગની એકાગ્રતા, સ્વભાવ સન્મુખ, ચૈતન આનંદ સ્વરૂપ, એની સન્મુખની એકાગ્રતા, એનું નામ ભાવના, એનું નામ ચૈતનનો મોક્ષ માર્ગની દશા, એનું નામ ધર્મ. બરાબર. હે દેખાય નથી દેખાતો, એ કોણે નિર્ણય કર્યો? નથી દેખાતો એ કોની સત્તામાં નિર્ણય થયો? એ જ આત્મા. જેને કે હું દેખાતો નથી, એનો અર્થ હું આ થમ, એનો અર્થ થઈ ગયો. પણ કોઈ વિચાર કર્યો નથી ને. દેખાય છે શું? જ્ઞાન જ દેખાય છે જ્યાં હોય ત્યાં. આ ચીજ દેખાતી નથી. બરાબર. ચીજ તો જડ છે, પર છે. એને જાણવા વાળું જ્ઞાન જ જ્યાં હોય ત્યાં જાણે છે. બરાબર. એ જાણનારું જ્ઞાન એ આત્મા છે. બરાબર. એ પણ કે છે મૂળ એ જાતનો અભ્યાસ નથી. આ બધા રળવામાં, ખાવા પીવામાં, હેરાન રસ્તા કરવામાં આખી જિંદગી ગળે. ખાવા પીવામાં ઓછું થાય, રડવામાં વધારે. એ બોલવાય નથી, એવી સમજણ ઠીક છે. બોલવાય હવે એ તો હવે બગડા ક્યાં છે, છોકરાઓ કરે છે બધા. છો હવે પૈસા ઘણા છે એટલે હવે પછી નિવૃત્તિ લઈને કરવું એમ કે આ કરે છે. હા, આ શરીર છે, આ છે, એમ કોની સત્તામાં જણાવું, કોની હૈયાતીમાં જણાવું કે આ શરીર છે, આ બાયડી છે, આ કુટુંબ છે, આ ધંધો છે. એ છે ભલે, પણ એ કોની સત્તામાં જણાવું? ચૈતનની સત્તામાં જણાવું. તો એ ચૈતનની સત્તામાં એ ચીજ નથી.
જીવના અસ્તિત્વ એના સંબંધીનું પોતાનું જે જ્ઞાન એ જાણે છે, જ્ઞાન એની સત્તામાં છે. પણ માણસે અંતરના આત્માના વિચાર ઉપર આવ્યો એકલી મજૂરીઓ જગતની મજૂરી છે આ બધી. હે મજૂરી કેમ છે? પણ તમારે ક્યાં પૈસા ભેગા કર્યા? તમે પૈસા થોડા આપણે એટલે મજૂરી તો કરી છે ને. હા, પૂનમભાઈ કહેતા હતા એક તો છે અમદાવાદ કઈ કહેતા એક કે એમને ક્યાં પૈસાની ઓલી શું એ ભાષા કઈ કઈ હતી એવું કઈ હતું એમને ક્યાં પૈસા મેળવીને સ્વાદ દીધો કઈ એવી ભાષા હતી. કઈ હતી યાદ નથી. કીધું છે તમે મને ઘર બેઠા તમે કહ્યું એમ કે પૈસા ક્યાં એને ભેગા કે ભેળ મેળવ્યા છે કે એના રસને એની શું ચીજ છે ને ખબર પડે. એવું એક હતું એના બાપને ઉડાડ હતી એવી ભાષા હતી. તમે બરાબર યાદ નથી. અમદાવાદ ને કહ્યું ક્યાં અમદાવાદ એમ કે પૈસા એમને જાજા હોય તો એને ખબર પડે ને કે આમાં કેમ મેળવાય છે કેમ થાય છે. એ જાતનો રસ જ ઉભો કર્યો નથી એને હતો જ નહીં ક્યાં. ગોપાલન બંગલે એ તો હોય આવે બીજું આવે એમાં. એમ કહ્યું હતું એને એમ કે બાપા એ ક્યાં ને એટલા બધા પૈસા 2 કરોડ કે 5 કરોડ કે 2 કરોડ લો ને એને ભાઈ શું લાખ 2 લાખ 4-5 લાખ આમાં એના બાપ પાસે એટલા ક્યાં હતા? નહીં ભાઈ 40-35 હજાર હતા આ છોટા ભાઈ પાસે. આ લાખોપતિ ઓલો કરોડપતિ ભૂલમાં નથી બધું કઈ. એમ કે એમને ક્યાંય પૈસાનો રસ કઈ શબ્દ હતો બરાબર ગોઠવેલો. એમ ક્યાં પૈસા એવા ભાયા છે કે એનો રસ હોય એ જળવાઈ. અરે ભાઈ ભાઈ સંસારથી મારો કાવો ખેર છે ને. અહીં કે છે આ છે કઈ ભૂમિકામાં જણાય છે? જે ભૂમિકા જ્ઞાનની એમાં એ જણાય છે. આ શરીર છે, આ ધંધો હાલે છે, આ પૈસા આવ્યા ગયા એનામાં આવ્યો ગયા નથી. એ જાણે છે. એ જાણનાર જો મુખ્ય નો હોય તો આ ચીજ છે, આ રાગ થયો, આ દ્વેષ થયો, આથી હું કોને જાણે? એ જાણનારની ભૂમિકામાં જે જણાય છે એ જ્ઞાન જણાય છે. એ ચીજ નહીં સમજાણું કાંઈ. એ જ્ઞાન નો દરદારી ભગવાન આત્મા છે. શું છે એ લાલચંદ્ર શું આ ભાઈ પૂછ્યું? પૂછવામાં અમારે કીધું એ છોકરો નતો પૂછવા. છોકરો છાના 55 કરે છે અત્યારે તો 15 વર્ષ થઈ ગયા. પણ તેથી 7 વર્ષનો હતો. 9 વર્ષ પહેલાની વાત છે. જેની ચર્ચા હતા એના ઘરમાં બહુ ચર્ચા હતા. એમ બાપ છે સમુખભાઈ સમુખભાઈ બાપ છે કાકા. હા પણ એ બધા ઘરમાં ચર્ચા બહુ હતી. પછી જયસુભાઈ તો હમણાં આવ્યા. એ તો વકીલ તો હમ જોતા નથી. સાંભળ્યું પછી મોટા ઓય મારી વાત આ તો બીજી હતો કે ઘરમાં અમારે હાલે તો અમે કોઈ ધ્યાન જ ન રાખ્યું. દેશો વકીલ છે મોટા અહીં આવે છે. એ છોકરો એકવાર ચર્ચા ઉભો થઈ ગયો. લાલચંદ્ર સાંભળ્યાનો પ્રશ્ન કે મહારાજ તમે હાથમાં દેખો દેખો કરો છો. આમ પ્રશ્ન છે ક્યાં દેખો મારે? આમ તો આ દેખાય, આંખી નીચે તો અંધારું દેખાય. આ બોલે છોકરો 8 વર્ષની ઉંમર અત્યારે 15 વર્ષ થઈ ગયા. ક્યાં દેખો અમારા આત્માને? આ બધું દેખાય. આમ ઉભો થઈને ચર્ચાની વખતે રાતનો બાદમાં હા દેખાય. આંખી નીચે તો અંધારું દેખાય છે. ભાઈ બાપુ એ અંધારું શેમાં દેખાય છે? અંધારું અંધારામાં દેખાય. અંધારું જેમ સત્તામાં દેખાય છે. ચૈતન્ય મૂર્તિ હાથમાં છે. બાળક હો 7 વર્ષમાં બહુ હોશિયાર છે. અત્યારે પછી આવે પ્રશ્ન કરે બહુ જણા
અંધારું કોનામાં જણાય છે? ભાઈ આ અંધારું છે એ અંધારાનું હોવાપણું અંધારામાં જણાય. એ અંધારાનો જાણનાર ચૈતન જ્ઞાયક મૂર્તિ એ એમ કે આ અંધારું છે, હું અંધારું નહીં, બરાબર. હું તો અંધારાનો જાણનાર છો. આ તો સમજાય આજી ભાષા છે, એમાં કે બહુ એવી નથી, પણ કોઈની આની સામું જોયું એટલે જ લીધું ન હોય. હે વર્ષે નવો માણસ કરે કોને પૈસા કેટલા દેવાતા છે, કોને સાત આપતી છે, કોને પાન ખવડાવવાનું શું દેવું, રિપોર્ટ કરે કે શું લખાઈએ કઈ રિપોર્ટ લખાય છે ભૂલે નવો જતા. અને અરજી લખાવી કોની પાસે કોણ છે, મોઢા પર બેઠો રહ્યો કે અંદર બેઠો છે, મુંજાય નવો પૂછડ્યો હોય કલર વાળો ખંડી, પણ જેને ઘણી વાર પછી છોડ્યા હોય એને કે તમે મોઢા પર બેઠો હોય કાર એની પાસે લખાયા આપે એમાં નવું હજી નિહાળીએ કઈ સાંભળ્યું નો ચડ્યો એને એવું લાગે કે શું કહેતા એ પૂરવાય. આ બધી રમતીઓ જગતની રમાઈને થાય છે એને કોનામાં ગણાય છે? એ ચૈતનમાં ગણાય છે. કીધું ને ચૈતન માત્ર જેનું શરીર છે એ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન છે. જ્ઞાનના તેજ નૂર, જ્ઞાનના નૂરના પ્રકાશનું પૂર છે. ખબર નહીં, કોઈની વિચાર કર્યો નથી. નિજ ઘરમાં કોણ છે હું, પર ઘરની માંડી બધી છે. સમજાણું થાય? ઘરના છોકરા બનતી જાતે પાડોશીને હાથો લોકો નથી કહેવાતો આપણે હે બાયરી છે પણ આ ઘરમાં લોટે નથી ને તમે પાછીની માંડી અને લોટ દેવો નાના પણ ઘરે નથી એને હું કરવું એમ બધી પરની માંડી પણ તું કોણ છો એની એને ખબર. ભગવાન તું તો પ્રત્યક્ષ છો શું એમ છે સાંઈ તમે કેમ કે પ્રત્યક્ષ જાણવાની ભૂમિકામાં તારું સ્વરૂપ અને પર શું છે એ જાણનારો હું પ્રત્યક્ષ છો. આ તો બધી ચીજો એ તો બાર સ્વરૂપ છે, બાર સ્વર છે. સમજાણું કાંઈ કે છે નિરાકુરતાથી ભરેલું ચૈતન માત્ર જેનું શરીર છે. એવો ભગવાન આત્મા ચૈતન સ્વભાવ અને અનાકુર સ્વભાવ. કારણ કે સ્વભાવમાં આકુરતા ન હોય, આકુરતા તો વિકલ્પ ને દુઃખરૂપ છે, એ બીજી ભિન્નથી છે. નિરાકુર ભગવાન જ્ઞાન સ્વરૂપ નિરાકુર જાણનાર એમાં આકુરતા ક્યાંથી આવી છે? પ્રભુ એવું જાણનાર અને નિરાકુર સ્વરૂપ એવો આત્મા. એ આત્માને જોવો, એ આત્મા ઉપર નજર કરવી અને આત્મામાં એકાગ્ર બરાબર એનું નામ ધર્મ છે. સમજાવું કાંઈ? એ છે 19મી ગાથાથી કળશ 20મો કળશ. શસ્ત્ર સમસ્ત ભાષા જુઓ. શસ્ત્ર સમસ્ત કવિ છે ને પાસે એટલે શસ્ત્ર સમસ્ત રાગ વિલયાત મોહર્ષ નિર્મૂલના નિર્મૂળાત દ્વેષાભ્યામ પરિપૂર્ણ માનસ ગત પ્રધ્વંસનાથ પાવનમ જ્ઞાન જ્યોતિ અનુતમમ નિરૂપધી પ્રવ્યક્તિ નિત્યોદિતમ વેદ જ્ઞાનમયી સત્ફલવિદમ વંદ્યમ જગત મંગલમ. એક તો હત્યાથી ગાથા 3 જગ્યા થો તો દાદા તમે હિસાબને 415 ગાથા ને બનાવ્યું છે. 3 જગ્યા થો 20મા કળશનું ભાવાર્થ શ્લોકા નીચે. મોહને નિર્મૂળ કરવાથી એટલે શું કહ્યું કે પુણ્ય ને પાપના વિકલ્પો જેમાં ગણાય એના એ નહીં, જાણનારના એ પુણ્ય પાપના વિકલ્પ ને શરીર વાળી એ નહીં. બરાબર એ મારા છે માન્યું છું એ નહીં મારા એમ મિથ્યાત્વનો નાશ કરીને મોહને નિર્મૂળ કરવાથી. સમજાણું કાંઈ? ચલો મિથ્યાત્વની વાત લીધી.
કે ભગવાન આત્મા એનામાં તો જ્ઞાન અને આનંદ છે. એને મૂકીને જે કંઈ એનામાં નોતું પુણ્ય પાપ વિકલ્પ દયા દાન વ્રત આદિ રાગ આદિ શરીર એને પોતાના માન્યા થા એ મોહને નાશ કરીને નિર્મૂળ કરી મારામાં એ રાગ ને વિકલ્પ ને શરીર નથી. મારામાં તો આનંદ ને જ્ઞાન છે. એને જાણનારું જ્ઞાન તે મારું છે. બરાબર. એ વસ્તુ તે મારી નથી. બરાબર. એમ મિથ્યાત્વનો નાશ કરીને સમજાણું કાંઈ લેવા મિથ્યાત્વના નાશનો ઉપાય પોતાનું સ્વરૂપનું રૂપ આનંદ ને જ્ઞાન એમાં પર વસ્તુ મારી વિકલ્પાદી માન્યા થાય મિથ્યાત ભાવ હતો એને મારામાં એ નથી, હું તો જ્ઞાન ને આનંદ છું એમ ભાન દ્વારા મોહને નિર્મૂળ કરીને મોહનું મૂળિયો કાઢી નાખીને બરાબર. મિથ્યાતનો એક અંશ પણ છોડી દઈને સારી વાત. પ્રથમત રાગનો વિલય કરવાથી હવે રાગદેશને નાશની વાત પછી શુભ અશુભ જે વિકલ્પ ઉઠે શુભ પ્રસત એટલે શુભ અશુભ સમસ્ત રાગનો વિલય નાશ. મારામાં એ રાગ નથી કે હું તો પેલો નિર્ણય કર્યો હતો પછી અસ્થિરતા થવે છે રાગ એનો પણ સ્વભાવમાં એકાગ્ર થઈને નાશ કરવાથી બરાબર. સમજાણું કાંઈ દ્વેષરૂપી જળથી ભરેલા મંદરૂપી ઘરાનો નાશ કરવાથી રાગની દ્વેષનો નાશ કે છે ને સમસ્ત રાગનો નાશ કર્યો. વિકલ્પ માત્ર એવું નહીં એવો અનુભવ નિર્ણય કરેલો પણ પછી સ્વરૂપમાં રમવા આ ચારિત્ર છે. ચારિત્ર આનું નામ છે. ચારિત્ર લુગડા ફેરન બાકી છોકરા છોડીને ઘરમાં લુગડા ફેર માટે સારી એમ ચારિત્ર નહીં. બરાબર. એનું સ્વરૂપ જ્ઞાન અને આનંદથી ભરેલો હું પુણ્યપાપના રાગથી ખાલી શરીર વાણી મનથી ખાલી મારા એના સંબંધીનું જ્ઞાન ને મારું જ્ઞાન એનાથી ભરેલો હું છું. એવી આત્માની દ્રષ્ટિ અનુભવની થાય ત્યારે તેને મિથ્યાત્વનો નાશ કર્યો એના પછી ચારિત્ર આવે. એ ચારિત્ર એટલે શું? રાગનો નાશ કરવો, દ્વેષને ફોડી નાખવો, તોડી નાખવો અને સ્વરૂપમાં કરવું એનું નામ ચારિત્ર. સમજાય છે કાંઈ? જો પ્રકાશજી આ ચારિત્ર કઈ જાતનું ચારિત્ર? હા, સમ્યક દર્શન ને ચારિત્ર બે ની વ્યાખ્યા કરી છે. મિથ્યાત્વ ચારિત્ર નો નાશ ને સંકિત ને ચારિત્ર ની ઉત્પત્તિ. બરાબર. સમજાવવાનું કાંઈ? જીવ અધિકાર છે ને શું અધિકાર છે માથે? જીવનો અધિકાર જીવના સ્વભાવમાં છે. બરાબર. એનો અધિકાર પુનપાર રાગાદી શરીરમાં એનો અધિકાર છે. હા, કે છે પોતાનો સ્વભાવ એ માથે વાત થઈ ગઈ. નિરાકુર જ્ઞાન માત્રથી ભરેલો પદાર્થ જેના આનંદને માટે બહાર શોધવું પડે નહીં. બરાબર. એવા આનંદથી ભરેલો છે. એની દ્રષ્ટિ કરીને એમાં સાવધાન થઈને પરમા સાવધાનનો જે મિથ્યા ભાવ હતો એનો નાશ કરે. બરાબર. હા, તો સમજાણું? હા, એ કોઈ બાહ્ય ક્રિયાથી નાશ થાય એવો નથી કઈ. અને પ્રશસ્ત રાગનો વિલય કરવાથી જે વિકલ્પ ઉઠે છે વૃત્તિ દયાદાન વ્રત આદિ ભક્તિ આદિના એ પણ રાગ છે. એનાથી અંદર ખસીને સ્વરૂપમાં ઠરતા
આનંદમાં રમતા રાજનું નાશ થાય તેને ચારિત્ર કહે છે. બરાબર. સાંભળેલું ન હોય બાઈ છોકરા છોડ્યો, ધંધો છોડીને બેઠા, લોસ કરે, પાણી ના પીવે, યાદ છોડ્યું, ભૂડે છોડ્યું નથી, સાંભળીને છોડ્યો છે ધર્મ. કે છે કે આમ આત્મા સ્વભાવના ભરેલો ભગવાન અમે લીધો ને દેશથી જળના દેશરૂપી જળથી ભરેલો મનરૂપી કરો. મનનો સંગ છે ત્યાં દ્વેષ થાય છે. પ્રતિકૂળ ચીજ દેખીને દ્વેષ, અનુકૂળ થઈને રાગ, મનનો ઘડો ખોલ. અને આત્મા ચૈતન્ય મૂર્તિ છે એને જાગૃત કરે એમ છે. અરે ભાઈ વાત સમજાવું કાંઈ. પવિત્ર ભગવાન આત્મા, પણ એ આત્મા આવો છે એ સાંભળ્યો ન હોય. સાંભળ્યા વિના એને બેસી રીતે ભગવાન આત્મા જ્યાં રાગ દ્વેષ રહિત છે એવો અનુભવ થયો. પછી રાગ દ્વેષ નો અભાવ કરવા સ્વરૂપમાં સ્થિરતા કરી ત્યારે રાગ દ્વેષ નો અભાવ થયો. ત્યારે તે સ્વરૂપમાં આનંદની લહેર જાગે એને ચારિત્ર કહેવામાં આવે છે. અતિન્દ્રિય આનંદનો લહેર ઉભરો આવે. સમજાનું કાંઈ. એવો પવિત્ર ભગવાન આત્મા નિરુપતિ, જેમાં ઉપતિ નથી, પરિગ્રહ રહિત, બાહ્ય સામગ્રી રહિત, ઉપાધિ રહિત, સૌ કપટ રહિત, સર્વ બરાબર. નિત્યોદિત એવી જ્ઞાન જ્યોતિ, નિત્ય સદા જ્ઞાન જ્યોતિ ઉદ્દિત પ્રગટ છે અંદર. એની અંતરમાં દ્રષ્ટિ આપતા અને સ્થિર થતા નિત્ય જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. એ પર્યાયમાં પ્રગટ થાય. એકલો સામાન્ય જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ, નિત્ય ભાવ છે. એમાં એકાગ્ર થવાથી વિશેષ ભાવ, ચારિત્ર ભાવ, સમ્યક દર્શન ભાવ એવો નિત્ય ઉદિત જ્ઞાનમાં આવે છે. બરાબર. પર્યાયમાં આવે છે એમ કે જેવું નિત્ય ભગવાન અંદર છે, સદા ઊંચી એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પછી પર્યાયમાં નિત્ય ઉદિત રહે છે એમ કે જ્ઞાનના ભાવ પ્રગટ્યો એ પ્રગટ્યો. બરાબર. ઓહો, વેદના રૂપી વૃક્ષનું આ સત્ફળ બને છે. જેવો એ નિર્મળ વિતરાગી પર્યાય વેદ જ્ઞાન રૂપી વૃક્ષનું આ સત્ફળ બંધ છે. સુંદર ફળ, સારું ફળ. શું કહ્યું? વેદ જ્ઞાન રૂપી વૃક્ષનું આ સત્ફળ સંયોગથી જુદો, રાગથી જુદો, વિકલ્પથી જુદો, પર્યાયના એક હું જેટલો નહીં એવો તિગાળ, એવું પરથી જુદો પાડીને પોતાના સ્વભાવમાં ભેદ જ્ઞાન કરીને ઠરે છે. એનું ફળ સત્ફળ વંદ છે. સુંદર ફળ વંદ વંદોનું લાયક છે. નિર્વિકારી દશા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એ વંદ છે, વંદની છે, આદરણીય છે, વેદન કરવા લાયકી છે. બરાબર. જગત ને મંગળ રૂપ છે. જો આ મંગળી કિરણ જીવે. બરાબર. આત્મા નિત્યાનંદ પ્રભુ એના સન્મુખની એકાગ્રતાથી અને પરથી ભિન્ન પડીને જેને વિતરાગી સંકેત, વિતરાગી જ્ઞાન, વિતરાગી ચારિત્ર સ્થિરતા પ્રગટ કરી એ જગતમાં મંગળ છે. બરાબર. મંગળી થયું એને કહે હવે. બરાબર. મંગળના રાજા રાજ્યા. સમજાનું કાંઈ? હવે 5-25,000 લાખ 2 લાખ મળે દરિયો લાખ થયા.
1 લાખ સજા કર્યા છે 2 કલાકમાં બપોરે શેર બજારમાં જઈને. એ મરી ગયો તરત એક જણો. કલ્યાણભાઈ હતા ને પોરબંદર વાળા, કલ્યાણી ગોવિંદજી. અહીં તમારે ઘણા દાખલા હોય ને મારી પાસે. ચોમાસામાં અમારે ક્યાં હતા? પોરબંદર પણ ગયા 20 લાખ હતા, 20 લાખ પેલા. અમે 10 લાખ ગયા હતા, ધંધો માંડ્યો. 1 લાખ 1 દી લાખ કર્યા પેલા ગયા લક્ષ્મીચંદ પિતામર હતા ભાઈ એ કલો બસ કલું કીધો ત્યાં તો બધો ઉડી ગયો નથી, કાંઈ નથી. 1 લાખ કર્યા મમતા હતું. 10 લાખ તો હતા, 20 લાખ હતા પેલા. 10 લાખ ગયેલા છે મને ધંધો કરીને પાછા ભેગા કરવા ગયા. બધું સરસ સુધી રહેલા પાછા ગયેલા હતા મુંબઈ. ઉડી ગયા. ઉડી ગયા. હા, પંખી ઉડીને ગયું ક્યાંય. હા, મેવા હતા, મેવા તૂટી ગયા. પણ તો કેટલી એની આવી તો બધી ચીજ પર છે. સમજાણું કાંઈ? હા, જગત ને આ મંગળી છે. બધા પૈસા ભેગા થાય મંગળી કરો, કામ કરો, તેમ કરો કરે. 5 લાખ પેદા થયા છે. 50 લાખના 2 લાખનો ખર્ચ ને 5 લાખ 7 લાખ ની 55 લાખ થયા ભેગા છે. આંકડો ગણે ખુશી થઈ જાય નથી. અમંગળી છે બધું. પાપના પૂતલા થોડા છે કે ભલે ચક્રવર્તી કરતા ઓછા પૈસા છે. મમતામાં ઓછા ક્યાં છે? મમતામાં તો બધું જોવે છે ને. હા, એક કઈ કહ્યું નતું. અન્યાયથી જેને 1 પૈસો પણ લેવાનો ભાવ છે એને પુણ્યને કારણે આખું જગત મળે તો ગળી જવાનો ભાવ છે. બરાબર. આડી રીતે અન્યાયથી સમજાણું કાંઈ? 1 પૈસો પણ લેવાની જેને અનિતિનો ભાવ છે એને બાયથી જો પુણ્યને કારણે મળી જાય ખરું આપણું જગત, એટલી મમતા છે એની નથી. એ ભૂલભાઈ, હા, કૃષ્ણના ખાડા મોટા. ભગવાનમાં આનંદનો ખાણ ભગવાન. હા, એ આનંદની સામું જોયા વિના, એની આસ્થા અને શ્રદ્ધા વિના જગતના પદાર્થો મળે તો ઠીકી તૃષ્ણાના બીજડા વાવી ફળ્યા ફળ કે છે. આ એ ફળ થયું મંગળી ફળા થયું, અમંગળી ફળ થયું. જગત ને મંગળ ઉચ્ચાર જગત મંગલમ બન્યું છે. મંગ નામ પવિત્રતાની, લ નામ પ્રાપ્તિ, અથવા મમ નામ પાપનો, ગળ નામ ગાળવું. મમ ગળ, મમ નામ મિથ્યારૂપી પાપ. વિકલ્પથી માંડીને બીજી ચીજ મારી એવું મિથ્યા, એને મમ કહેવાય પાપ. એને ગળ નામ ગાળે, નાશ કરે, એને મંગળી કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? આમાં તમારે દુકાનમાં શબ્દ સાંભળાય નહીં હોય. બધા ભાઈ ભેગા થઈને વાત કરો બેઠા વાત છે. હવે આ તમારો એક જગત તો નાનો પણ છે ને એટલે બહુ સાંભળે ને એનું. દુકાનમાં ગયા આવાજ ક્યાં નવચંદ નહીં? હા, કે છે શું વાત કરીશું? શું કે છે કે જેને રાગ આદિથી ભેદ પાડીને સ્વભાવના ભાનમાં આવ્યો એ વૃક્ષના ફળ વંજ છે, મંગળી છે. બરાબર. અને જેને ભગવાન આત્માના આનંદથી ખસીને બીજી ચીજ મારી એમ માનવાના જે વૃક્ષ રોક્યા એના અમંગળી મોટી પાપની દુર્ગતિ આવી શકે. બરાબર.
પૂર્વાઈ રૂપિયા પણ હારી નહીં આવ્યો આવજે હે કોણે ભોગવવું કીધું ભોગવાનો પાપ છે પૈસા ભોગવાય છે એ પ્રશ્ન કયો હતો મારે અહીંયા ત્રાસી તારીખ એવી છે ને નથી હોય આશ્રમ છે ને બીજું અહીંથી 83 સાલમાં અહીંયા વડાનો ઉતારો છે ને આપણો વડાનો ને રાખી વડાનો ઉતારો ઓલું ઝાડ છે ત્યાં ઉતર્યા હતા મેં 12 રૂપિયા 83 સાલની વાત છે 1728 44 વર્ષ ત્યાં પછી અમે ગયા હતા ભાવનગર ત્યાં તારીખ એવી ત્યાં રહેતા ને આશ્રમ છે મને કહેવાય કાંજીને નીકળ્યા મારી પાસે ન આવ્યા અમે વ્રત ત્યાં હોતા એને કહેવાય ભલાય જાય કીધું ત્યાં થા પછી એને પ્રશ્ન મૂક્યો થા એને એમ કે આ તો મહારાજ છે ને એમનું તો અમારે બધા ભોગવી છે તેમને પાકી ઠરશ્યા એટલે મહારાજ આ પુણ્યના ફળ તો કોને કહેવાય કીધું પુણ્યના ફળ એને કહેવાય વસ્તુની સામગ્રી મળે એટલું કે ભોગવઈ પાપ નવા ત્રાસીમાં વાત છે સંગત 19 ને 83 વાત છે હોમગઢમાં સારી થઈ વરસાદ કરતા ગમે હતા પણ આ બીજો વિષય આવે અત્યારે વિષય બીજો આવે એમાં વખતા નાખ્યું તો સમજાવું કાંઈ એને એમ કહ્યું શું અને કેવું થઈ કે આ બધા જે પૂર્વના પૂન છે ને એ બધા ખાઈ છે સાધુ થઈને પણ આવું કરીને બેઠા એને એમ લાગે કે પૂર્વના પૂન ખાઈએ છે ને મેં કીધું પુણ્યનો વ્યાખ્યા શું પૂર્વના પુન પીડા એની વ્યાખ્યા એટલી કે સામગ્રી મળે એટલી પણ એને ભોગવાનો ભાવ નવો પાપ છે તું કીધી આ મોટો પ્રશ્ન થયો ભાઈ 44 વર્ષ પહેલા આ સોનગઢમાં છે સારી તે જીતા હતા ક્યાં તે જીતાની રહેવું છે એવું ક્યાં હતું બધી તો ત્રાસીની વાત છે સમજાણું કાંઈ પૂર્વના પુણ્યની વ્યાખ્યા એટલી પૂર્વના સત્તામાં પીડેલા હોય કોઈ શુભ ભાવ પીડ્યો હોય એ ચંદ્રમાં શુભ ભાવ થાય છે લીલોતરીમાં ભગવાન તો વનસ્પતિમાં છે ને શુભ ભાવ થાય ત્યાંથી નીકળીને મોટો રાજા થાય કરોડપતિ પણ શુભ ભાવનો ફળ સામગ્રી એ સામગ્રીને ભોગવાની વૃત્તિ થાય એકાંત ભાવ બરાબર હે ગુંફા તો ફેરવા નથી બાપુ ના એ તો સામગ્રી મળી એટલી જ હવે નવા શુભ ભાવ કરે તો કેમ અને આ ભોગવાનો ભાવ હતા સમજાણું કાંઈ વર્ષ ત્યાં રાશિના 17 જવા ભોગવું કે નહીં કે એને નતું કહ્યું એને એમ કે આ મહારાજ છે આમ તો મારા બહુ ઉજા હતા હું જો ઉભા થઈ ગયા ભાઈ હા આવો આવો મારા ઉભા થઈ ગયા બહારમાં બહુ ઉજા હતા પછી આમ પ્રશ્ન કરતા કરતા મૂક્યો સંકિત વેદીને પણ પુણ્ય કહ્યું છે ભાષા વેદીને રતિને પુણ્ય કહ્યું છે પુણ્ય હોય સંકિત મંદિર રતિ પુણ્ય નથી એ વાત થઈ ગઈ તમારી સપ્ટેમ્બરના તત્વસૂત્રમાં આ છ રતિ સંકિત મુનિને પુણ્યમાં નાખ્યું તત્વસૂત્રમાં ફેરી નાખ્યું હોય શકે એની કાશીમાં વાત થયા કે આમાં પુણ્ય કીધું છે ને કે બિલકુલ નહીં એ ચેતનજી હે બિલકુલ સંકેત મોની સત્તંબરે ફેરવી નાખીને પાપ એને પુણ્યમાં નાખ્યો બિલકુલ નથી ફેરી વાર થઈ ગઈ તમારી વાર પેલા નહીં કીધવા અને પુણ્યની મર્યાદા એટલી કે પૂર્વે શુદ્ધ પુણ્ય બંધાય અને બંધાવાનું ફળ સંયોગો આવે એટલું હવે એ સંયોગો ઉપર જો લખ જાય રડવાનો ભાવ થાય એ નવો પાપ પુણ્યની લોન બળી ગઈ નવા પાપની લોન આવી છે બાપા
ભગવાનના ઘરની વાત આમ છે. પ્રભુ હા સમજાણું. અહીં તો બધું વૃક્ષ આવ્યો ને કે ભાઈ જે જાતના વૃક્ષ રોપાય છે એ ફળ આવશે. ડાયમના રોપાય ડાયમના ફળ આવશે, જમરૂખના રોપાય તો એમ જેને તૃષ્ણાના ફળ રોપાય છે એને તૃષ્ણાના ફળ આવે મળતા આ કરો લાવવા આ કરો જાય મરીને છે. જેને આત્માના આનંદના ફળ રૂપિયા છે ઝાડ રૂપિયા ઝાડ. હા ભેદ નહોતી ઝાડ એમ જોયું. ભેદ પડતા 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 એકાગ્ર આવ્યું છે એનું ફળ તો ગુણ્ય છે, મંગળી છે. હા 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 એના સરવાળા તો શાંતિના આનંદના છે. એમ આ કૃષ્ણા હોળી થઈ ગયો આખો દી આ એના ફળ તો મરતા ગાંડો થઈ જશે એવા ફળ છે એના. એ બોલવાય પાગલ પાગલ સમજાણું. જો એ 20મો વર્ષ કીધો 21મો વર્ષ ઉપર મોક્ષે મોક્ષે જયતિ સહજ જ્ઞાનમ આનંદતાનમ. આનંદતાનમ એટલે આનંદ વાળો વિસ્તાર. આનંદ જેમાં ફેલાવ છે. આનંદતાનમ ફેલાવ વિસ્તાર. મોક્ષે મોક્ષે જયતિ સહજ જ્ઞાનમ આનંદતાનમ નિર્વ્યાબાદમ સ્ફુટિત સહજ અંતર્મુખમ ચ લીનમ સ્વસ્મિનમ અસહજ વિરસચિત ચમત્કાર માત્રે સ્વસજોતિ પ્રતિહત સમોવ્રતિ નિત્યાભિરામ. આનંદના જેનો ફેલાવ છે એવો આત્મા. એ આત્મા કેવો છે ભગવાન કે જેને રાગને પડતી ભિન્ન પાડીને આત્માની એકાગ્રતા કેવી છે એ એનો આનંદમાં જેનો ફેલાવ છે. હવ્યા દાદા રહી છે જેની દશા આનંદની દશા ધર્મ જે થયો સ્વભાવમાં સન્મુખ થઈને એ કેવી દશા છે? આનંદના ફેલાવ છે. બાધા રહી છે. અસ્તી કર્યું એને વિઘન કોઈ જાતનું નથી. બરાબર. જેની સર્વસ્થા ખીલી નીકળી છે. દશા જેની અંદર શક્તિમાં હતી કળી જેમ ખીલે એમ આનંદનો માસ અંદર હતો ખીલી નીકળ્યો છે. બરાબર. જેની દશામાં ખીલી ગયો છે. જે અંતર્મુખ છે એ પર્યાય નિર્મળ છે, અંતર્મુખ છે, ધ્રુવના અંતર્મુખ છે. જે પોતામાં સહજ વિલકતા ખીલતા પ્રણતા ચિત્ત ચમત્કાર માત્ર માં લીન છે. ધર્માત્માનો આનંદનું ફળ અથવા ધર્મ દશા એ આત્મામાં લીનતા છે. એ ધર્મ દશા છે. બરાબર. ચિત્ત ચમત્કાર માત્રમાં લીન છે. રાગ નહીં પુણ્ય નહીં કઈ હો એને કરી. મારા ઘરમાં તો આનંદનું જ્ઞાન છે એમાં જે લીન છે જેને નિજ જ્યોતિથી તમોવૃત્તિને નષ્ટ કરી છે. બરાબર. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ એને અંતર અનુભવીને જેને અજ્ઞાનરૂપી અંધકારનો જેને નાશ કર્યો છે. સૂર્ય હોય ત્યાં અંધકાર રહેતો એમ ભગવાન આત્માના આનંદનું ભાન થઈને સ્વરૂપના અનુભવની દશા થઈને જેને અજ્ઞાનરૂપી અંધકારને તો નષ્ટ કરી દીધો. ભાઈ વાત ભાઈ સમજાણું કાંઈ પ્રભુ. અને જે નિત્ય વિરામ સદા સુંદર છે. બરાબર. પ્રત્યેનું જાણો એવું સહજ જ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં દૈવંત વર્તે છે. બરાબર. હા જેણે આત્માના સ્વભાવનું પરથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન કરીને છેડ્યો છે. પ્રભુ. અંતર્મુખ દશા જેની થઈ છે એને આ એવું સહજ જ્ઞાન દશા સંપૂર્ણ મોક્ષમાં દૈવંત વર્તે. એ અંતર્મુખ થી થયેલું અંતર્મુખ પર્યાયનું અંતર્મુખ પણ છે. કેવળ જ્ઞાનનું દૈવમુખ પણ
નથી. સુખી જ આની ગાડી લાડી ઘોડી વાડી હોય તો સુખી થાય, હોવી જોઈએ તો બધી. આ તો આત્મામાં આનંદ છે, અંદરમાં ચૈતનનો લાભ એ છે, આનંદનો. જેમ 64 કોરી પીપરમાં 14 કોરી તીખાશ કરી છે એ બહાર આવે છે, એમ આત્માનો આનંદ ખુલ્યો છે. એની એકાગ્રતાથી એને આનંદ બહાર આવે, એનો આનંદ છે. ધૂળનો આનંદ કીધી હતો, બરાબર. મુંડે માન્યો છે બહારથી. આ પૈસા, બાયડી, આબરૂ, કીર્તિ, મકાન બધી હોય કે છે સારી તો. હા, આનંદ તો આત્માનું સ્વરૂપ છે. વસ્તુ જે હોય એ દુઃખરૂપ ન હોઈ શકે. સ્વભાવ એનો દુઃખરૂપ ન હોય, એના સંયોગમાં એ ચીજ ન હોય, એ પોતાના સ્વભાવમાં હોય. પોતે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનનો સ્વભાવ છે, એમાંથી આનંદ આવે છે. શ્રી ભગવાન આનંદ ને ભોગવે છે, સિંહ આનંદ ને ભોગવે છે. એમનો દીકરો દિલીપ, તેને છોકરો 12 વર્ષનો જયંતિભાઈ નો, એના બાપે પૂછ્યું હતું જયંતિ એને, એના દિલીપ આ મહારાજ કે છે કે સાધુ જંગલમાં રહે. લાલચંદભાઈ ઓળખો ના ગાંધીભાઈ, કલકત્તા જયંતિભાઈ છે ને એના મોટા દાર્જિલિંગ. છોકરો મારો એવો પાક્યો છે. ધીરે જઈને પૂછે એનો બાપ, એના દિલીપ આ મહારાજ કે છે સાધુ એવા હોય કે જંગલમાં રહે, એને સાથે જંગલમાં કેમ ગોઠવું છે એને? એ પપ્પા એમ કરીને કઈ એ તો અતિન્દ્રિય આનંદમાં લહેર કરતા હોય છે. કેમ ગોઠતો ગોઠતો છે, શું કહો છો તમે? કેવો જવાબ શકો જયંતિભાઈ? અતિન્દ્રિય આનંદમાં એકલા કેમ ગોઠવું છે? આનંદમાં રહે છે, અતિન્દ્રિય આનંદમાં. બીજો જવાબ હતો પાછો, બીજો એના ઉપરાંત દલીલ હતી. પપ્પા સિદ્ધ એકલા રહે છે કે નહીં? સિદ્ધ નમો સિદ્ધાંત એકલા એને નહીં ગોઠતું એમ ને? પપ્પા અતિન્દ્રિય આનંદમાં લહેર કરે છે. તમારે આ શું કહેવાય, આ તમારે ઘોંઘાટ ગોઠે નિવૃત્તિ જોતી નથી તમારે. એ મારો બોલે છે એના બાપ ને હવે ધડાકા દે. ઠીક બેટા એમ કે ઠીક બાપ મારા એમ કે તમને ઘોંઘાટ ગોઠે છે. આ કરવું તે કરે છે. ઘોંઘાટ વિનાની ચીજ નિવૃત્તિ લેવાના તમારે નિવૃત્તિ જોતી નથી. સીધ નિવૃત્તિ લઈને બેઠા છે, આનંદમાં છે એકલા. તમને ઘોંઘાટમાં દેખાય છે. ઘોંઘાટ વિનાની ચીજ આનંદ વાળી કેમ હોય? લાલચંદ્રભાઈ 12 વર્ષ થયા છે, 13 હાલ હમણાં ગલત છે. રજા પડે ને નિશાળા શું કહેવાય આવે બાપને જવાબ આપ્યો નહીં ગોઠતો હોય સીધ ને, એમ ને સીધ છે જ નહીં, એકલા નહીં ગોઠતો હોય ત્યાં. અતિન્દ્રિય આનંદમાં મજા કરે છે. તમને ઘોંઘાટ જોડે છે, આ કરવું તે કરવું, એ વિના તમને હક આવતો નથી. ઠીક વાત છે. હા શું હોય તો છોકરો કે તે માનવું જોઈએ, એમાં શું છે? જેમ ગાંધીભાઈ કે ભાઈ તમને છોકરો છે તે મને સમજાવો, તમે એની કઈ સમજો બરાબર. હા, અને જે નિત વિરામ સદા સુંદર એનું ફળ જ્ઞાન, જેનું શક્તિમાં આનંદ ને જ્ઞાન હતું, જેમ પીપળમાં 64 કોરો તીખો રત્ન લીલો હતો એ બહાર આવ્યો છે, એમ આત્મામાં અતિન્દ્રિય આનંદ ને જ્ઞાનનું સંપૂર્ણ 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 તત્વ તત્વ એ એકાગ્રતા દ્વારા બહાર આવ્યું છે. અરે વિશ્વાસ તો મારે એની ખબર ન મળે. આવું ભગવાન ચિદાનંદ પ્રભુ છે.
તો સમજાણું કાંઈ પ્રભુ આ તો ધર્મ બહારથી માનીને બેઠા હોય ને આ કર્યા ને તે કર્યા ને સમાય ને પોવાને પડીકમણા ભાન વિનાના સમાય કેવા તારે પોવા પડીકમણા કેદા એકલા વિનાના મીંડા છે બધા રણમાં પોક મૂકવા જેવું છે પોક કોઈ સાંભળે એવું સમજાણું કાંઈ પ્રભુ પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકના તીર્થંકર દેવ કે છે ઓહો આવો ભગવાન આ સહજજ્ઞાની પર્યાયની વ્યાખ્યા થાય સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે વસ્તુનો સ્વભાવમાં જયવંત સહજ જ્ઞાન તો છે સ્વાભાવિક જ્ઞાન પણ એનો અનુભવ થતા પર્યાય પ્રગટ થઈ એ પણ સહજ જ્ઞાન મોક્ષમાં વર્તે એમ કહે છે બરાબર હા 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 સમજાણું કાંઈ પ્રભુ 22 નાનો શ્લોક સહજ જ્ઞાન સામ્રાજ્ય સર્વસ્વમ શુદ્ધ ચિન્મયમ મમ આત્માનમ અયમ જ્ઞાત્વા નિર્વક્તલ્પો ભવ્યાહમ સહજ્ઞાન રૂપી સામ્રાજ્યનું સર્વ છે એ સ્વાભાવિક વાક્ય દેખાડું સ્વાભાવિક જ્ઞાન રૂપી સામ્રાજ્યનું સર્વસ્વ છે આત્માનું રાજ આત્મામાં છે જેવો સામ્રાજ સમજાનું કાંઈ આ સામ્રાજ કીધું છું ના જામનગર દરબારમાં ગયા હતા ને પેલી દવાની કાળમાં શું કહેવાય ગુજરી ગયો ને હમણાં દિગ્વિજય એને કે મારે દર્શન કરવા મને ઠીક નથી દિગ્વિજય 1 કરોડ રૂપિયા છે ને ગુજરી ગયા હમણાં એનો છોકરો દવાની કાળમાં ગયેલા હું નૌકા નાકા જવું થયેલા એને આંખનું બકનું પ્રોબ્લેમ મારે દર્શન કરવા છે હું એના બંગલા પાસે જઈ જતો 5 મિનિટને રસ્તે બંગલા પાસે એટલે એને ખબર પડી મહારાજ અહીં એમાં આપણો અનુકાશી જઈ નતો અને મુહૂર્તમાં મહારાજ અહીં આવે છે એટલામાં માટે તમે દર્શન કરવા હોય તો વિનંતી કરો મહારાજ રિયાસ પાક લાગે અહીં બહુ ત્યાં ગુલાબરાનું એને આ સામ્રાજ્ય નહીં કીધું આ તમારું 1 કરોડ ઉપજનું આ તો ધૂળનું રાજ છે સામ્રાજ તો આત્મામાં આ જ્ઞાન ને આનંદ આનંદ ગુણનો રાજ એ સામ્રાજ છે બરાબર બોલી રાણી હા મારા પાંચ લાખ હવે દિશાઈ ગયા તેનો વખત નતો 5 લાખ 1000 મૂક્યા 1000 મૂકીએ છીએ 5 લાખ કઈ થોડું એના બગલે દિશાઈ જાય ને હવા 1000 આપણને નાખ્યા મોક્ષાથી હા નહીં ભાઈ આ ધૂળના ઢગલા એ રાજ નહીં બરાબર આત્માનો સહજ જ્ઞાન રૂપી સામ્રાજ દેખો અનંત બે હદ જેનું જ્ઞાન સ્વાભાવિક એવા અનંત ગુણનું રાજ એ સર્વસ્વ આત્માનું રાજ છે એનાથી તે શોભે છે એવો શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને દેખો એવો શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને જાણીને આવો આત્મા છું એમ જાણીને જ્ઞાનથી આમ ભરેલો હરથક છલો છલ દરિયો જેમ હું થયેલ આત્મા જ્ઞાન ને આનંદથી છલો છલ ભરેલો છે નજરો નાખ્યા વિના એ નજરે પડે એવો સમજાણું કાંઈ ખબર્યું ન મળે કાંઈ આંધળા જેવો હાલ્યો જાય એના દીધી બોલવાય ઘરે ભગવાન બિરાજે એની આમ ન જોવું પારકે આમ જોવું મળે ઘરે ભાણે ઘરે ખાતું નથી ને હેઠા સાતવા જા નથી કેતા એમ ભગવાન કે છે કર્ણલોકનો નાથ આનંદનો ધામ શું આ અંદર છો ને અરા કાંચના સાતવા જાત ભોગના વિષયના આબરૂ ને કીર્તિના વિકલ્પના હેઠા સાથે શું ધર્મ નથી આવતી તને બાપે એમ કે ને કે બાટલો થયો હોય તો હે ભાઈ ખાનદાનની દીકરી છે અને આપણો વાઘરને લઈને બેઠો ધર્મ નથી આવતી તને ભાઈ ખાનદાન બહાર નીકળે એવું મોઢું ઊંચું કરી નહીં એવી એને મૂકીને ઘરે ભાણાને આપી દે જ્યાં ત્યાં ભટકે
એમ બાપ એને કેમ ભગવાન કે છે જી પ્રભુ એ તારું સામ્રાજ્ય અંદર છે ને ભગવાન જી આ બીજાનો રાજ કરવા ક્યાં બતાવ્યો તું કોણ તારા શરીર મારું વાણી મારીને રાજ મારું ધૂળ મારા અરા યથા સાટવા જા જી સમજાવું કાંઈ પ્રભુ મારો મારો મુંદર થઈ ગયો છે ને તેને સાબકા લાગવાનું કે કે છે જી અરે અમારું સર્વસ્વ રાજ તો ચૈતન આનંદ છે બરાબર એવો શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને દેખો આવો ચૈતન એમ રાજવાળો કર્મવાળો શરીરવાળો ના એમ એવા મારા શુદ્ધ ચૈતન્યમય મારા આત્માને જાણીને જી પેલું જાણીને એમ કહ્યું છે ને હું આ નિર્વિકલ્પ છું બરાબર આ વસ્તુ જ્ઞાનમય છે આનંદમય છે એમ એનું જ્ઞાન કરીને હું હવે થયું છું વિકલ્પ રહિત થઈને નિર્વિકલ્પ થાઉં જી આનું નામ ધર્મ છે બરાબર હું સમજાણું કાંઈ પ્રભુ વાત તો લાગે મોટી એ ભીખાભાઈ પણ એ વાત તો તારા ઘરની મોટામાં મોટી છે બરાબર હા 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 પણ શું કરે આ તો પીને રખડે છે ચાર ગતિમાં જી પ્રભુ હા એ કવચ કીધો છે 22 છે ને હવે ગાથા 11 ગાથાના કહું છું એ જ્ઞાન ઉપયોગની વ્યાખ્યામાં બધું આવ્યું હે બરાબર હા જ્ઞાનના ઘણા ભેદ આવ્યા હતા ને એવા દર્શનના ભેદ છે અંતર સહજાનંદ સહજ જ્ઞાન શીખાડે એને કારણ જ્ઞાન કહ્યું છું બરાબર કેવલ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું છું બરાબર ચાર જ્ઞાનને વિભાગ જ્ઞાન કહ્યું છું કેવળ જ્ઞાન તો પ્રકાર પાડશે કેવળ જ્ઞાન મોક્ષ દશામાં જે વર્તે છે એવું કીધું એ કેવળ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન છે એમ કહ્યું આમાં ભાવમાં એને વિભાગ ભાવ આવું કે છે શું નહીં અધૂરું જ્ઞાન. પર્યાય માટે કેવળ જ્ઞાન એ કાર્ય સ્વભાવ જ્ઞાન છે અરે ભાઈ સાહેબ કઈ જાતના અને ત્રિકાળી જ્ઞાન એ કારણ જ્ઞાન કારણ સ્વભાવ જ્ઞાન છે જી પ્રભુ હવે કાર્ય સ્વભાવ જ્ઞાનને ત્રણ રીતે ઓળખાવશે એક વિભાગ કે છે એને કેવળ જ્ઞાનને વિભાગ જ્ઞાન કહે છે ત્રિકાળી પરમ સ્વભાવ જ્ઞાનની અપેક્ષા છે અને એને કાર્ય પર્યાય જ્ઞાન કહે છે ભાઈ કાર્ય પર્યાય જ્ઞાન સ્વભાવ કાર્ય પર્યાય જ્ઞાન પર્યાય સમજાણું કાંઈ પ્રભુ એટલું યાદ રાખવું આમાં એમાં ના ન પડે એ કેવલ જ્ઞાનની વ્યાખ્યા આ રીતે કરી અથવા જ્ઞાન ભાવની હવે દર્શન ભાવની વ્યાખ્યા ઉપયોગની કરશે પ્રભુ પ્રમાણ વચન ગુરુદેવ